મારો દીકરો ન આવ્યો, ભલે દીકરો મોટો થઈ ગયો, કોઈ હોશિયાર હોય, કોઈ માની આગળ તો એ નાનો જ હોય. છત્રપતિ શિવાજી મહારાજ ધીંગાણામાં યુદ્ધ કરતા હતા અને કોકે જે કીધું, બાપુ જીજાબાઈનું અવસાન થઈ ગયું. અને સાહેબ તો એ છત્રપતિ શિવાજી મહારાજ છીપર ઉપર માથા પછાડી પછાડી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. તઈએ કોકે કીધું, બાપુ તમે હમણાં મોટા થઈ અને તમે આમ કરશો તો આ બીજી સેના યુદ્ધ કેમ કરી શકશે? અને તઈએ શિવાજી મહારાજ એટલું બોલ્યા હતા, પધારો બાપુ કહેવાવાળા મને મળશે, આવો બાપુ કહેવાવાળા મળશે, પણ બાપ શિવા તું આવી તો એ કેનારી જગતમાંથી હાલી રહી. ઈ માં છે. હા, તમે મોતીની કિંમત કરી શકો, કોઈ ઝવેરી પાસે લઈ જાઓ તો ત્રિભુવનભાઈ એ ઝવેરી મોટા ઈ મોતીની કિંમત કરી દે. કોઈ મૂર્તિ ઘડવી હોય તો મૂર્તિ તમે ઘડી શકો, પણ કવિ એમ કહે છે કે ટાકણે ઘાટ ઘડાય નહીં જેના, ત્રાજવે તોલ તોડાય નહીં. આ દુનિયામાં બધું મૂલવાય છતાં પણ એક માના હૈયાને મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. એક વાત કહી અને શબ્દોને પૂરા કરું. માં મોતે નાયડું માંડી છેલ્લી સ્થિતિ હોય તો એની ચિંતા થાય બાળકની. ઈ માં છે. એક માને રક્તપિત્ત જેવો, કોરોના જેવો કોઈ રોગ લાગુ પડ્યો એ સમયમાં, અને ગામના બધા એને કીધું કે તારી માને જમીને મૂકી આવ, ઈ ચેપી રોગ થઈ ગયો છે, જો બીજા કોઈ આવશે તો ઈ પણ બીમાર પડશે, તું તારી માને છોડી આવ, તું સમાજમાંથી દૂર થઈ જા, અમે તને સમાજમાં નહીં રાખીએ. તારે જો સમાજમાં રહેવું હોય તો તારી જનેતાને તું ગમે મૂકી આવ, નકર તું અહીંયા આવતો નહીં. એ દીકરો માને કેમ કહી શકે? મનમાં મૂંઝાય. પણ સાહેબ એક દિવસ ઈ સમાજના ત્રાસથી માણસ કંટાળી ગયો. લોકના સાગર વસે કોઈ નાવથી તરસો નહીં. સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જણાવ્યા, કલમ રૂજે છે લખતા પાપ પોતીને કે સંત મહાત્મા ગાંધીને અમે પોતે હણાવ્યા છે. આ દુનિયા છે, ગમે એમ બોલે. એ માણસ થાકી ગયો, કંટાળી ગયો. છેલ્લે પોતાની માને વાત કરીને માએ કીધું, હાલ બેટા. અને સાહેબ કે માં દીકરો દરિયા કાંઠે ગયા અને માએ કીધું, બેટા તું મને ધક્કો મારીને તો તારા ઉપર કલંક લાગશે, પણ હું જ મારા હાથે દરિયામાં પડી જાઉં જેથી કરી તારા ઉપર કલંક ન લાગે. ઈ માં. આ વાત અહીંયા પૂરી થતી નથી, વાત હવે શરૂ થાય છે સાહેબ. એ આગળ આવી જરાક માં બે ડગલા અને જા દરિયામાં પડવા જાય ને ઈ પેલા માં આમ ફરીને એટલું કીધું, બેટા હે બેટા તું અડદ ન ખાતો કા? તો કે તું નાનો હતો ને તઈએ મને ડોક્ટરે કીધું કે તમે અડદ ખાશો તો તમારા બાળકને ધાવણમાં અસર કરશે, એટલે બેટા મેં તારા હાટું 6 મહિના અડદ